નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો માળિયાણીના ખાતે સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નેતાના વિરોધમાં થયા હતા સૂત્રોચ્ચાર. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું હતું. માળિયાણીના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ સહિત રાષ્ટ્રીય દળો તથા ભાજપ દ્વારા કોંગ્રેસ તથા રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. મહારાણા પ્રતાપ ચોક ખાતે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અનુપમસિંહ સિસોદિયા તેમજ ગૌતમ દવે, અંકિત પાલા સહિતના કાર્યકરો દ્વારા કરાયો હતો વિરોધ. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ હિન્દુ ધર્મ વિશે એક નિવેદન આપ્યું છે, જેનો માળિયાણીનામાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહારાણા પ્રતાપ ખાતે રાહુલ ગાંધીનું પુતળું સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના નિવેદનને લઈને દેશભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારે માળિયાણીના ખાતે પણ હિન્દુ સંગઠન દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ તકે રાહુલ ગાંધીના પોસ્ટર પર શાહી લગાવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. વિશ્વ હિન્દુ પરિષદ માળિયા તાલુકા મંત્રી 2 દિવસ પહેલાં રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં હિન્દુ વિરોધી જે નિવેદન આપવામાં આવ્યું, તો હિન્દુઓ વસુદેવ કુટુંબકમ એટલે કે વિશ્વને એક કુટુંબની ભાવનાથી જોનારો આ બધી લોકો છે. ત્યારે હિંસા અશાંતિ ફેલાવનારા છે નહીં. આનાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે. તો અમારી માંગણી છે કે રાહુલ ગાંધી માફી માગે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ.